ગુજરાતમાં ફરી એકવાર ખ્યાતિકાંડ જેવો જ ઓપરેશન કાંડ સામે આવ્યો છે। જી હા, જૂનાગઢની કેજે હોસ્પિટલે પીએમજે કાર્ડને હથિયાર બનાવીને 76 દર્દીઓના ગેરકાયદે ઓપરેશન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। આરોગ્ય વિભાગની કોઈપણ જાતની મંજૂરી વગર 76 દર્દીઓના ગેરકાયદે ઓપરેશન કરી દેવામાં આવ્યા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓના કારણ વગર ઓપરેશન કર્યા હતા। એ જ મોડસ ઓપરેડીને હથિયાર બનાવીને જૂનાગઢની કેજે હોસ્પિટલે 76 દર્દીઓના ગેરકાયદેસર ઓપરેશન કરવાનું કૌભાંડ ખુલ્યું છે। આટલો મોટો કાંડ ખુલ્યો હોવા છતાં આરોગ્ય વિભાગે માત્ર 12.5 લાખ રૂપિયાનો દંડ કરીને હોસ્પિટલને બાઇજ્જત બરી કરી દીધી છે। આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જો જૂનાગઢની કેજે હોસ્પિટલ ફરીથી આવી ભૂલ કરશે તો હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે। શું આરોગ્ય વિભાગને 76 દર્દીઓના ગેરકાયદે ઓપરેશન મોટી ભૂલ નથી લાગતી? સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદ ખ્યાતિકાંડ થયો પછી આરોગ્ય વિભાગે મોટી ડંફાચો મારી હતી અને મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે હવે દરેક હોસ્પિટલમાંથી દરેક દર્દીને સીડી ગાંધીનગર મંગાવવામાં આવશે અને તે જોઈને નક્કી કરવામાં આવશે કે દર્દીને ઓપરેશન કરવાની જરૂર છે કે નહીં। જો રાજ્યના આરોગ્ય વિભાગે આવી ચકાસણી અમલમાં મૂકી તો પછી આ કોની રહેમ નજર હેઠળ જૂનાગઢમાં 76 દર્દીઓના ખોટા ઓપરેશન થઈ ગયા અને એ પણ આયુષ્યમાન યોજના હેઠળ। શું આયુષ્યમાન યોજના હોસ્પિટલ માટે પૈસા છાપવા માટેનું એટીએમ કાર્ડ બની ગયું છે? તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે।